એક વખત નારદ હસ્તિનાપુરમાં પધાર્યા અને હસ્તિનાપુરમાં બધા એમને તો વંદન કરે છે, બધા પ્રણામ કરે છે, પણ દ્રૌપદી જોયું કે અસંયત છે. એટલે દ્રૌપદી શ્રાવકના વ્રત લીધા ને, સમ્યકના વ્રત લીધા હોય એટલે કે અસંયત છે, માટે હું વંદન નહીં કરું. સમજ પડી આવે સંયતમાં સાધુ વેશમાં નથી, એટલે કે બીજા છે, એટલે અન્ય લિંગી છે, માટે હું વંદન નહીં કરું. મારું સમ્યક તો ન જોવું જોઈએ. એટલે દ્રૌપદી એવી સમકીતી હતી, એણે વંદન સમકિત અને સતી પણ ખરા અને સમકીતી ખરા, એટલે એમને વંદન ન કરે. હવે નારદ મુનિને હવે નારદ મુનિ શબ્દ બોલાય જ બકે, ખરેખર નારદ શબ્દ જ છે, નારદજી, આપણે નારદજી બોલવાનું. તો હવે નારદજીને એમ થયું કે આને તો મારું અપમાન કર્યું, હવે મારે આનો બદલો લેવો પડશે. અને નારદજીનો સ્વભાવ કયો, બધાને ઝઘડા કરાવવાનો. તો એણે શું કર્યું કે હવે ઝઘડા કરાવતા હતા પંડિતજી, તો પણ એ તદભાવ મોક્ષગામી થયું. એનું કારણ છે બ્રહ્મચર્યનું પાલન સારું કરવું છે. અને નવે નવ નારદો બ્રહ્મચર્યના બળથી મોક્ષમાં એ જ ભાવમાં દીક્ષા લે છે અને એ જ ભાવમાં મોક્ષે જાય છે. નવે નવ નારદો. ખ્યાલમાં હવે સ્ટોરી ચાલુ અને નારદો પાછા વિદ્યાધરો હોય છે. વિદ્યાધરો એટલે વિદ્યાના બળથી ઉડી શકતા. તો હવે નારદજીએ શું કર્યું કે દ્રૌપદીએ મારું અપમાન કર્યું છે, તો હવે મારે એનો બદલો લેવાનો છે. હવે શું કર્યું, એણે જઈ અને આપણા જંબુદ્વીપના ભરતમાંથી જઈ, એ તો વિદ્યાના બળે ઉડી શકે, તો ધાતકી ખંડના બીજું જે ભરત ક્ષેત્ર છે ત્યાં પહોંચ્યા. અને ત્યાં પદ્મોત્તર નામનો રાજા છે. પદ્મોત્તરનો રાજા થોડોક સ્ત્રીમાં વિષયમાં થોડો લંપટ, એટલે થોડું વધારે એને રાવણ જેવું કહી શકાય કે એને સ્ત્રીઓ બધી. તો હવે એને જાણી જોઈને ત્યાં જઈ અને એણે કીધું, ના ફોટો એને ત્યાં જઈને કીધું કે પહેલાં તો બધું ખબર અંતર બધી વાત કરી કે પધારો નારદજીને આને તેમ. પછી કે શું કંઈ નવીનતા હોય તો જ બતાવો. તો કે તમારા અંતપુરમાં કેટલી સ્ત્રીઓ છે? સીધો ડાયરેક્ટ જ પોઈન્ટ, કે એને મનમાં પેલો અપમાન લેવાનો બતાવો હતો. એટલે કે તમે તો જાણો છો મારા અંતરમાં આટલી બધી સ્ત્રીઓ, 500 ઉપર બધી સ્ત્રીઓ છે. એ જે સ્ત્રીને જોઈ છે ને એની આગળ તો આ બધી પાણી ભરે, આવી રીતે વાત ચડાવીને કરી. અને શું વાત કરી કે મેં જે સ્ત્રી જોઈ છે અને એ તો છે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં છે, અને ત્યાં હસ્તિનાપુરમાં છે અત્યારે, અને એના જેવું રૂપ તો ક્યાંય જોયું નથી. એમ તો એ દ્રૌપદીના રૂપના બહુ